નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશુતોષ વિદ્યાલય ઓનલાઈન ક્લાસીસમાં ફરી એકવાર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો છેલ્લા લાસ્ટ લેક્ચરની અંદર એ આપણે ધોરણ 9 અને ધોરણ 10 બંને માટે કાળનો અભ્યાસ કરતા હતા અને કાળના અભ્યાસમાં આપણે સાદો વર્તમાન કાળ છે એ સાદા વર્તમાન કાળની સંપૂર્ણ માહિતી મેળવી લીધી હતી. તમને કેટલાક ક્રિયાપદ મળ્યા હશે, તમામ વિદ્યાર્થીઓએ ક્રિયાપદ ખાસ કરીને તૈયાર કરી નાખવાના છે, કારણ કે કાળનું કે અંગ્રેજી ભાષાનું જો કોઈ હાર્દ કહી શકાય, બરાબર, તો એ ક્રિયાપદ છે. જો તમને ક્રિયાપદ નહીં આવડે તો ઘણી બધી તકલીફ છે એ શીખવામાં થશે. અને એ જ વસ્તુ છે, તમે પોઝિટિવ લ્યો, જો તમે ક્રિયાપદ વ્યવસ્થિત શીખી જશો તો તમને અંગ્રેજી સમજવામાં છે એ ઘણી સરળતા રહેશે, તમને અંગ્રેજી સમજવાને મજા આવશે. ઓકે, તો ક્રિયાપદ છે તમામ વિદ્યાર્થી મિત્રોએ છે એ વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખવા. તદુપરાંત આપણે કાળની વાત કરતા હતા અને કાળમાં આપણે સાદો વર્તમાન કાળ સંપૂર્ણ રીતે છે એ અભ્યાસ કરી ચૂક્યા હતા. આજે આપણે એક નવા કાળ વિશે છે એ ચર્ચા કરવા જવાની છે. ઓકે, તો નવા કાળ વિશે આપણે ચર્ચા શરૂ કરીએ. સાદા વર્તમાન કાળ બાદ આજે આપણે જોવાનો છે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ. ઓકે, તો ચાલુ વર્તમાન કાળ, તો ચાલુ વર્તમાન કાળને પહેલા ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ચાલુ એટલે કન્ટિન્યુઅસ, વર્તમાન એટલે પ્રેઝન્ટ અને કાળ એટલે ટેન્સ. ચાલુ વર્તમાન કાળ એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ વિશે માહિતી મેળવવાની છે આપણે. ચાલુ વર્તમાન કાળ એટલે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, એના નામ ઉપરથી જ એનો ઉપયોગ આપણને ખ્યાલ આવી જશે કે કેવો કાળ છે. તો કે ચાલુ વર્તમાન કાળ છે. મીન્સ એનો ઉપયોગ કઈ જગ્યાએ થશે? તો કે કોઈ પણ ક્રિયા વર્તમાનના સમયમાં, હાલના સમયમાં શરૂ છે એવું દર્શાવવા માટે કયો કાળ વપરાય? ચાલુ વર્તમાન કાળ વપરાય. બરાબર, ફરીવાર કે કોઈ પણ ક્રિયા હાલના સમયમાં એટલે કે વર્તમાનના સમયમાં શરૂ છે એવું દર્શાવવા માટે કયા કાળનો ઉપયોગ થશે? ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થશે. અથવા હું એમ કહું કે કોઈ પણ ક્રિયા છે એ નજર સમક્ષ શરૂ હોય, તો એ નજર સમક્ષ શરૂ હોય એવી ક્રિયાને દર્શાવવા માટે પણ કયો કાળ વપરાય? ચાલુ વર્તમાન કાળ વપરાય. બરાબર, તો એનો એકમાત્ર ઉપયોગ છે ખૂબ સહેલો એવો, અને કાળ પણ એકદમ સહેલો એવો છે. તો ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ જોઈએ આપણે કઈ જગ્યાએ વપરાશે. તો ઉપયોગમાં પહેલું કે કોઈ પણ ક્રિયા વર્તમાનમાં એટલે કે હાલમાં શરૂ છે તેવું દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ વપરાય છે. બરાબર, કોઈ પણ ક્રિયા વર્તમાનમાં એટલે કે હાલના સમયમાં શરૂ છે એવું દર્શાવવા માટે કયો કાળ વપરાય? તો કે ચાલુ વર્તમાન કાળ છે એ વપરાય છે. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ છે એ વપરાય છે. બીજો ઉપયોગ તમને કહું, કોઈ એમ કે કોઈ પણ ક્રિયા નજર સમક્ષ શરૂ છે તો તેવી ક્રિયા દર્શાવવા માટે કોઈ પણ ક્રિયા નજર સમક્ષ શરૂ છે તો તેવી ક્રિયા દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય છે. બરાબર,
કોઈ પણ ક્રિયા નજર સમક્ષ શરૂ છે અથવા તો હાલમાં શરૂ છે તો એવી ક્રિયાને દર્શાવવા માટે કયો કાળ વપરાશે? ચાલુ વર્તમાન કાળ વપરાશે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે હું અંગ્રેજી ભણાવી રહ્યો છું, મતલબ કે મારી અંગ્રેજી ભણાવવાની ક્રિયા હાલમાં કેવી છે? શરૂ છે. પંખો ફરી રહ્યો છે તો પંખો ફરવાની ક્રિયા કેવી છે? ચાલુ છે. તમે વિડીયો જોઈ રહ્યા છો તો તમારી વિડીયો જોવાની ક્રિયા કેવી છે? ચાલુ છે. બરાબર? તો આવી નજર સમક્ષ બનતી ક્રિયા અથવા હાલના સમયમાં કોઈ ક્રિયા બનતી હોય તો શરૂ હોય તો એ ક્રિયાને દર્શાવવા માટે કયો કાળ વપરાય? ચાલુ વર્તમાન કાળ છે એ વપરાતો હોય છે. ચાલુ વર્તમાન કાળની અંદર કેવા કેવા વાક્યો આવી શકે? તો કે દોડી રહ્યા છે, બોલી રહ્યા છે, જમી રહ્યા છે. આવા બધા સેન્ટેન્સ છે એ કેમાં આવશે? એ ચાલુ વર્તમાન કાળની અંદર છે એ આવશે. દોડી રહ્યા છે, બોલી રહ્યા છે, જમી રહ્યા છે, વાતો કરી રહ્યા છે, સાંભળી રહ્યા છે, ગાઈ રહ્યા છે. બરાબર? તો આવા બધા વાક્યો છે એ ચાલુ વર્તમાન કાળની અંદર આવશે. ખાસ એક ડિફરન્સ સમજવાનો છે કે દોડી રહ્યા છે એવું બોલવું પડશે જ્યારે આપણે આવું બોલીએ છીએ દોડે છે. બરાબર? તો દોડે છે એટલે એની પરિસ્થિતિ એવી નથી કે હાલના સમયમાં દોડી રહ્યો છે. બરાબર? જો એની ક્રિયા અત્યારના સમયમાં શરૂ હોય તો આપણે એને એમ કહેવું પડે કે દોડી રહ્યા છે. દોડે છે એનો મતલબ એમ નથી કે અત્યારે દોડી રહ્યા છે. બરાબર? એટલે આ ચાલુ વર્તમાન કાળ દર્શાવતો નથી, આ સાદો વર્તમાન કાળ દર્શાવે છે. કયો કાળ દર્શાવે છે? સાદો વર્તમાન કાળ દર્શાવે છે. બોલી રહ્યા છે એટલે એનો મતલબ એમ કે બોલવાની ક્રિયા હાલના સમયમાં કેવી છે? શરૂ છે. બરાબર? તો એ ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે. પણ હું એમ કહું કે બોલે છે, તે અંગ્રેજી બોલે છે. બોલે છે મતલબ તેને આવડે છે, સામાન્ય હકીકત છે. બરાબર? તો બોલે છે તો એ ચાલુ વર્તમાન કાળનું સેન્ટેન્સ નથી. આ કયા કાળનું સેન્ટેન્સ છે? સાદા વર્તમાન કાળનું સેન્ટેન્સ છે. જો અત્યારે અંગ્રેજી બોલી રહ્યા હોત તો આપણે એને એમ કહેવું પડે કે અંગ્રેજી બોલી રહ્યા છે. તો બોલી રહ્યા છે એનો મતલબ એમ થાય કે અત્યારે બોલવાની ક્રિયા કેવી છે? શરૂ છે. જ્યારે બોલે છે એનો મતલબ એવો નથી થતો કે અત્યારે બોલી રહ્યા છે. સમજાય છે? આ બંનેનો ડિફરન્સ છે. હજી એકવાર સમજાવી દઉં કે જમી રહ્યા છે તો જમી રહ્યા છે એટલે એની જમવાની ક્રિયા હાલના સમયમાં કેવી છે? શરૂ છે. બરાબર? હવે એ જ હું એમ કહું કે જમે છે તો જમે છે નો મતલબ એમ નથી કે અત્યારે જમી રહ્યા છે. ઓકે? હજી એક ઉદાહરણ તમને સેપરેટ આપીને સમજાવી દઉં એટલે તમને એકચ્યુઅલ ખ્યાલ આવી જાય. હું એમ કહું કે રોહન ક્રિકેટ રમે છે. રોહન ક્રિકેટ રમે છે. હવે રોહન ક્રિકેટ રમે છે એનો મતલબ એમ કે રોહનને ક્રિકેટ આવડે છે, એ રમે છે, રસ ધરાવે છે ક્રિકેટ રમવાનું. અત્યારે રમે છે એવું નથી. બરાબર? તો આ વાક્ય કયા કાળનું થયું? સાદા વર્તમાન કાળનું આ વાક્ય થયું કે રોહન ક્રિકેટ રમે છે. જ્યારે અત્યારે રમતો એવું દર્શાવવું હોય તો મારે શું કહેવું પડે? તો મારે એમ કહેવું પડે કે રોહન ક્રિકેટ રમી રહ્યો છે. બરાબર? રોહન ક્રિકેટ રમી રહ્યો છે. તો આ કયા કાળનું વાક્ય થયું? ચાલુ વર્તમાન કાળનું. કારણ કે અત્યારે રોહન શું કરી રહ્યો છે? ક્રિકેટ રમી રહ્યો છે. ક્રિકેટ રમવાની ક્રિયા અત્યારે શરૂ છે. ઓકે? તો આ એક ડિફરન્સ છે. ખાસ તમારે ધ્યાન રાખવાનું. ગુજરાતીમાં ખાસ તમને તકલીફ પડશે કારણ કે આપણે આ દોડી રહ્યા છે, બોલી રહ્યા છે, રમી રહ્યો છે, ખાઈ રહ્યો છે, જમી રહ્યો છે. બરાબર? એવા વાક્ય બોલવાથી ટેવાયેલા નથી. આપણે સામાન્ય રીતે દોડે છે, રમે છે, જમે છે એવું જ બોલતા હોઈએ છીએ. બરાબર? ફોનમાં વાત કરે છે. ઓકે? તો ફોનમાં વાત કરે છે એટલે સાદો વર્તમાન કાળ છે. પણ આપણે જો એમ કેવું કે અત્યારે ફોનમાં વાત કરે છે તો આપણે શું કેવું પડશે? કયો તો જોઈ. હા, શું કેવું પડશે? કે ફોનમાં વાત કરી રહ્યા છે અથવા ફોનમાં વાત કરી રહ્યો છે. ઓકે? તો હવે માનું છું ત્યાં સુધી તમને ચાલુ વર્તમાન કાળનો ડિફરન્સ છે સમજાઈ ગયો હશે. સાદા વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળ વચ્ચે શું ડિફરન્સ છે ગુજરાતીમાં, બરાબર, એ તમને સમજાઈ ગયો હશે. ચાલુ વર્તમાન કાળ કઈ જગ્યાએ આવે, કઈ જગ્યાએ ઉપયોગ થાય એ પણ તમને ક્લિયર થઈ ગયું છે કે હાલની પરિસ્થિતિમાં વર્તમાનમાં કોઈ ક્રિયા શરૂ હોય તો એ ક્રિયાને દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય. એ ઉપરાંત કોઈ નજર સમક્ષ શરૂ ક્રિયા દર્શાવવી હોય તો એ નજર સમક્ષ શરૂ ક્રિયા દર્શાવવા માટે પણ ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ચાલો, હવે ઉપયોગ બાદ હવે આપણે એને જોઈએ નિશાની.
જેને આપણે સાયન્સ કહેતા હોઈએ છીએ. ચાલુ વર્તમાન કાળની નિશાની. બરાબર, નિશાનીનો ઉપયોગ કઈ જગ્યાએ થાય મેં તમને સાદા વર્તમાન કાળમાં સમજાવ્યું. ઘણી વાર એવું બને કે તમને ખ્યાલ ન આવે, આઈડિયા ન હોય, તો નિશાની તમને છે એ ખૂબ ઉપયોગ થશે. કારણ કે નિશાનીના આધારે એ તમે નક્કી કરી શકશો કે આપેલું વાક્ય છે કયા કાળનું છે. ઓકે, તો નિશાની એની એમાં આવશે એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, એટ પ્રેઝન્ટ, ત્યારબાદ આવશે કરન્ટલી, પ્રેઝન્ટલી અને રિસેન્ટલી. તો આટલી એની નિશાની છે. બરાબર, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, એટ પ્રેઝન્ટ, કરન્ટલી, પ્રેઝન્ટલી, રિસેન્ટલી. બરાબર, ત્યારબાદ એની કેટલીક ડેમોન્સ્ટ્રેટિવ સાઇન છે, દર્શક નિશાનીઓ છે. તો આ દર્શક નિશાનીઓ પણ અવારનવાર વાક્યની અંદર વપરાતી હોય છે. તો એ દર્શક નિશાનીમાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે. દર્શક નિશાનીમાં આવશે નાવ, ત્યારબાદ આવશે લુક, ત્યારબાદ આવશે હિયર, ત્યારબાદ આવશે લિસન, ત્યારબાદ છે વોચ, ત્યારબાદ છે સી અને આવશે અંતે રન. પછી બે બી વાળી છે, બી ક્વાઇટ અને બી સાયલેન્ટ. ઓકે, નાવ, લુક, હિયર, લિસન, વોચ, સી, રન, બી ક્વાઇટ અને બી સાયલેન્ટ. આટલી ડેમોન્સ્ટ્રેટિવ સાઇન છે, દર્શક નિશાનીઓ છે. આ ત્રણ એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, એટ પ્રેઝન્ટ. આ ત્રણ કરન્ટલી, પ્રેઝન્ટલી, રિસેન્ટલી. એટ ધીસ ટાઈમ એટલે થાય આ સમયે, એટ ધીસ મોમેન્ટ એટલે આ ક્ષણે, આ પળે. એટ પ્રેઝન્ટ એટલે વર્તમાનમાં અથવા હાલમાં તમે કહી શકો. કરન્ટલી એટલે તાજેતરમાં, પ્રેઝન્ટલી એટલે વર્તમાનમાં, રિસેન્ટલી એટલે હાલમાં. નાવ એટલે અત્યારે, લુક એટલે જુઓ, હિયર એટલે સાંભળો, લિસન એટલે પણ સાંભળો, વોચ એટલે જુઓ, સી એટલે પણ જુઓ, રન તો કે દોડો, બી ક્વાઇટ એટલે શાંતિ રાખો, બી સાયલેન્ટ એટલે પણ શાંતિ રાખો. બરાબર, તો આટલી નિશાનીઓ છે. હવે ઘણાને નિશાનીઓ જોઈને જ ડર લાગે કે સાહેબ આ નિશાનીઓ એટલી બધી છે, યાદ કેમ રાખવી. બરાબર, એકદમ ઈઝી વસ્તુ છે. નિશાની કોઈ પણ જાતની અઘરી નથી. સિક્વન્સમાં તમે યાદ રાખો, બરાબર, ક્રમમાં તમે આ રીતે યાદ રાખો, યાદ રહી જશે. મારી સાથે સાથે છે મનમાં બોલજો. બરાબર, પહેલા આપણે 3 એટ વાળી યાદ રાખશું, ત્યારબાદ આ છેલ્લે 3 એમાં ટીએલવાય આવે છે એટલે આ 3 સિક્વન્સમાં યાદ રાખશું. પહેલા આ 3, બરાબર, ત્યારબાદ છે આ 3. તો પહેલા કઈ 3 આવશે? એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, એટ પ્રેઝન્ટ. બરાબર, બોલો તો એકવાર. એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, એટ પ્રેઝન્ટ. 3 યાદ રહી ગઈ. કઈ 3? તો કે એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, એટ પ્રેઝન્ટ. ત્યારબાદ બીજી 3, કરન્ટલી, પ્રેઝન્ટલી, રિસેન્ટલી. કરન્ટલી, પ્રેઝન્ટલી, રિસેન્ટલી. 6 યાદ રહી ગઈ. કઈ 6? તો કે એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, એટ પ્રેઝન્ટ, કરન્ટલી, પ્રેઝન્ટલી, રિસેન્ટલી. ઓકે, તો આ 6 યાદ રહી ગઈ. ત્યારબાદ આ દર્શક નિશાનીઓ યાદ રાખીએ. તો કે આ દર્શક નિશાનીઓ યાદ રાખવા માટે સીધું આપણે રન સુધી જતા રહેવાનું છે. બરાબર, યાદ રહી જશે. નાવ,
look, hear, listen, watch, see, run. Once more, now, look, hear, listen, watch, see, run. હજી એકવાર. Now, look, hear, listen, watch, see, run. અને આ બે બી વાળી. Be quiet અને be silent. ઓકે, તો બધી નિશાનીઓ આપણને યાદ રહી ગઈ છે. જો યાદ કરો, at this time, at this moment, at present, currently, presently, recently. ત્યારબાદ ડેમોન્સ્ટ્રેટિવ સાઇન, દર્શક નિશાનીઓ, નાવ, લુક, હિયર, લિસન, વોચ, સી, રન. બી ક્વાઇટ અને બી સાયલેન્ટ. ઓકે, તો નિશાનીઓ પણ સરસ રીતે આપણે યાદ રાખી લીધી છે. અને જો ન યાદ રહે તો લખીને બાકી કરવી. બરાબર, કોઈ પણ સંજોગોમાં આપણે નિશાનીઓ છે એ ખાસ યાદ રાખવાની છે. ઓકે, ચાલો નિશાનીઓ બાદ હજી આપણે આગળ વધીએ વાક્ય રચના તરફ. વાક્ય રચના કેવી આવે? વાક્ય રચનાને આપણે કહીશું સેન્ટેન્સ પેટર્ન. સેન્ટેન્સ પેટર્ન વાક્ય રચના. બરાબર, વાક્ય રચના કેટલી આવશે? તો કે હકાર આવશે. હકારને આપણે કહીશું એફર્મેટિવ સેન્ટેન્સ. એફર્મેટિવ સેન્ટેન્સ હકાર વાક્ય રચના. બરાબર, તો પહેલા આવશે કર્તા. આપણે માત્ર એક્ટિવ વોઇસની વાત કરીએ છીએ અત્યારે, એટલે પહેલા આવશે કર્તા. બરાબર, ત્યારબાદ વર્તમાન કાળના ટુ બી ના રૂપ આવશે, એટલે કે આવશે એમ ઇઝ આર. કર્તા વત્તા એમ ઇઝ આર. ચાલુ વર્તમાન કાળ છે તો એમાં ક્રિયાપદનું આવશે આઈએનજી વાળું રૂપ, પ્લસ આવશે કર્મ, પ્લસ આવશે અન્ય શબ્દ. કર્તા વત્તા એમ ઇઝ આર વત્તા ક્રિયાપદનું આઈએનજી, કર્મ વત્તા અન્ય શબ્દ. હકારની વાત કરી. ત્યારબાદ નકાર વાક્ય રચના. નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સમાં શું આવશે? તો એમાં પહેલા સેમ વસ્તુ કરતા, ત્યારબાદ એમ ઇઝ આર, ત્યારબાદ નકાર વાક્ય છે એટલે આપણે શું મૂકશું? નોટ. ત્યારબાદ આવશે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, પ્લસ આવશે કર્મ, પ્લસ અન્ય શબ્દ. આ નકારની વાક્ય રચના હતી. કર્તા વત્તા એમ ઇઝ આર નકાર વાક્ય છે એટલે વચમાં શું આવશે? નોટ આવશે. ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજી, કર્મ વત્તા અન્ય શબ્દ. પછી પ્રશ્નાર્થ વાક્ય રચના. તો પ્રશ્નાર્થ વાક્ય રચના તો એને આપણે કહીશું ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્નાર્થ વાક્ય રચનામાં પહેલા શું આવશે? તો કે પહેલા એમાં એમ ઇઝ આર આવી જશે. એમ ઇઝ કે આર. ત્યારબાદ આવશે કર્તા. હવે એમ ઇઝ આર આવે પછી કર્તા આવશે, ત્યાર પછી ક્રિયાપદનું શું આવશે? આઈએનજી વાળું રૂપ, પ્લસ આવશે કર્મ અને પ્લસ અન્ય શબ્દો, અને છેલ્લે એ પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. એટલે એમ ઇઝ આર વત્તા કર્તા, ક્રિયાપદનું આઈએનજી, કર્મ વત્તા અન્ય શબ્દ. ઓકે, તો આ હતી આપણી કેની વાક્ય રચના? એ પ્રશ્નાર્થની વાક્ય રચના. ફરીવાર બધી વાક્ય રચના એકવાર જોઈ લઈએ. તો કે હકાર એટલે એફર્મેટિવ સેન્ટેન્સ. એમાં શું આવશે? તો કે એમાં પહેલા આવશે કર્તા, ત્યારબાદ આવશે ક્રિયા કર્તા, પછી આવશે ટુ બી ના રૂપ એટલે કે વર્તમાન કાળના ટુ બી ના રૂપ 3 છે, એમ ઇઝ અને આર. ત્યારબાદ આવશે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, ત્યારબાદ આવશે કર્મ, પછી આવશે અન્ય શબ્દો. નકારની વાક્ય રચના જોઈએ તો એમાં આવશે કર્તા વત્તા એમ ઇઝ આર આવશે,
પછી આવશે નોટ, પછી આવશે ક્રિયાપદનું આઈએનજી, પછી આવશે કર્મ અને પછી અહીંયા શબ્દ. ઘણા વિદ્યાર્થીને અહીંયા ભૂલાઈ જાય કે નોટ છે એ નોટ એમિઝાર પછી આવશે કે એમિઝાર પહેલા આવશે. તો યાદ રાખવાનું કે નોટ છે એ હંમેશા ક્રિયાપદ પહેલા મૂકવામાં આવશે. કેમાં મૂકવામાં આવશે? ક્રિયાપદ પહેલા નોટ મૂકવામાં આવશે. જો આ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે તો ક્રિયાપદના આઈએનજી વાળા રૂપ પહેલા શું મૂકવામાં આવે છે? નોટ મૂકવામાં આવે છે. ઓકે, એટલે કર્તા એમિઝાર નોટ ક્રિયાપદનું આઈએનજી કર્મ પ્લસ અન્ય શબ્દ. અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર શું આવશે? તો એમાં પહેલા આવશે એમિઝાર, ત્યારબાદ કર્તા, ક્રિયાપદનું આઈએનજી, કર્મ પ્લસ અન્ય શબ્દ. ચાલો, હવે ઘણાને ડાઉટ હોય કે સાહેબ તમે એમિઝાર તો કહી દીધું પણ અમને ખબર જ નથી એમ શું છે, આર શું છે, ઇઝ શું છે. તો એમિઝાર શું છે? તો આ છે ટુ બી ના રૂપ. બરાબર, ટુ બી ના રૂપ. કોઈ પણ વસ્તુ આમ છે, આવી અવસ્થામાં છે, બરાબર, આવું થવું અથવા કોઈ પણ વસ્તુ બને છે તે થવું, બનવું અથવા આમ છે તેમ છે, બરાબર. કોઈ પણ પરિસ્થિતિ દર્શાવવા માટે એક એનો ઉપયોગ થાય, ટુ બી ના રૂપનો ઉપયોગ થાય છે. બરાબર. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે આપણે એમ કહીએ કે આપણે ભારતના નાગરિક છીએ. તો આ છીએ દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય? ટુ બી નો ઉપયોગ થાય. બરાબર. રોહનના પપ્પા શિક્ષક છે તો એ પરિસ્થિતિ દર્શાવે છે, બરાબર, કે છે. તો છે દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય? ટુ બી ના રૂપનો ઉપયોગ થાય. બરાબર. રોહન પહેલા રાજા હતો તો રાજા હતો તો હતો દર્શાવવા માટે ટુ બી ના રૂપનો ઉપયોગ થાય. એટલે એ ભૂતકાળના ટુ બી ના રૂપ વપરાશે. ઓકે, તો વર્તમાન કાળ છે એના માટે 3 ટુ બી ના રૂપ છે. બરાબર. ટુ બી એટલે થવું, બનવું. કોઈ પણ પરિસ્થિતિનું સૂચન કરવા માટે વપરાય. આમ છે અથવા આમ હતું, આમ છે અથવા તેમ હતું. બરાબર. કોઈ પણ વસ્તુની પરિસ્થિતિનું સૂચન કરવા માટે એ વપરાતું હોય છે ટુ બી નું રૂપ. તો વર્તમાન કાળના ટુ બી ના રૂપ 3 છે, એમ, ઇઝ અને આર. ઓકે, આ 3 વર્તમાન કાળના ટુ બી ના રૂપ છે. હવે એમ ક્યાં આવે, ઇઝ ક્યાં આવે ને આર ક્યાં આવે એનો ખ્યાલ તમને આપી દો. તો કે એમ ક્યાં આવશે? તો કે આઈ સાથે જ્યારે કરતા આઈ હોય, બરાબર, તો કરતા જ્યારે આઈ હોય ત્યારે એની સાથે શું આવશે? એમ આવશે. ઇઝ ક્યાં આવશે? તો કે જ્યારે કોઈ કરતા એક વચન હોય, બરાબર, એક વચન હોય અથવા એક વચન નામ હોય, તો કોઈ પણ એક વચન નામ હોય અથવા કરતા એક વચનમાં હોય તો એની સાથે શું આવશે? ઇઝ વપરાશે. બરાબર. અને આર તો કે કરતા જ્યારે બહુવચનમાં આપવામાં આવેલા હોય અથવા બહુવચન કોઈ નામ હોય તો એની સાથે શું આવશે? આર વપરાશે. અને હંમેશા યુ સાથે શું વપરાય છે? આર વપરાય છે. આ ખાસ યાદ રાખવાનું છે. બરાબર. યુ હોય તો યુ સાથે શું વપરાશે? આર વપરાશે. યુ આર અ ક્લેવર બોય. બરાબર. તો યુ સાથે શું વપરાશે? આર વપરાશે. હવે આનું નકારનું રૂપ કરો તમે તો આનું થાય એમ નોટ. આનું શું થાય? તો કે આનું થાય ઇઝ નોટ. અને આનું શું થાય? આર નોટ. એમ નોટ, ઇઝ નોટ અને આર નોટ. કાંઈ નથી કર્યું. આની પછી શું મૂકવાનું છે? નોટ મૂકવાનું છે. એમ નોટ, ઇઝ નોટ અને આર નોટ. હવે આ એમ નોટ, ઇઝ નોટ અને આર નોટ છે એના કન્ટ્રેક્શન શું થાય? કન્ટ્રેક્શન એટલે કે સંક્ષિપ્ત રૂપ, ટૂંકું રૂપ. તો એ ટૂંકું રૂપ ખાસ યાદ રાખવાનું છે. ક્વેશ્ચન ટેગની અંદર આપણને ખૂબ કામ આવશે. ત્યાં કમ્પલસરી ટૂંકું રૂપ આપણને આવડતું હોવું જોઈએ. બરાબર. તો એમ નોટ છે તો એમ નોટ નું ટૂંકું રૂપ થશે આયન્ટ. જો એમન્ટ નથી થતું, બરાબર, એમ નોટ નું ટૂંકું રૂપ શું થશે? આયન્ટ અથવા આરન્ટ. આ બંને છે એ એમ નોટ ના ટૂંકા રૂપ છે. હવે ઇઝ નું ટૂંકું રૂપ તમને બધાને આવડે છે. શું થશે? તો કે ઇઝન્ટ. બરાબર. અને આર નું ટૂંકું રૂપ પણ તમને આવડતું જ હશે. તો આર નું ટૂંકું રૂપ શું થાય છે? આરન્ટ. ખાસ આ બાબત ધ્યાન રાખવાની છે કારણ કે આનું ટૂંકું રૂપ છે અલગ થાય છે, કન્ટ્રેક્શન અલગ બને છે, આયન્ટ બને છે અથવા આરન્ટ બને છે. ભૂલથી પણ એમન્ટ ન કરી દેતા. એમન્ટ છે એવું આવતું નથી. બરાબર. આપણે સામાન્ય રીતે વિચારતા હોય કે આનું આર નોટ નું આરન્ટ થાય, ઇઝ નોટ નું ઇઝન્ટ થાય, તો એમ નોટ નું એમન્ટ થાય. એમન્ટ નથી થતું ભાઈ. શું થાય છે? આયન્ટ થાય છે અથવા આરન્ટ થાય છે. તો આ વાક્ય રચનાનો ખ્યાલ મેળવી લીધો. ફરી વાર બધી વાક્ય રચના એકવાર બોલી જાવ તો જોઈ.
તો બોલું છું ધ્યાન રાખજો, સાંભળજો અને મારી સાથે મનમાં બોલજો. હકારની વાક્ય રચના તો કર્તા આવે, ત્યારબાદ કર્તા, એમિઝાર, ક્રિયાપદનું આઈએનજી, કર્મ વત્તા અન્ય શબ્દો. નકાર તો કર્તા, એમિઝાર, નોટ, ક્રિયાપદનું આઈએનજી, કર્મ વત્તા અન્ય શબ્દો. અને પ્રશ્નાર્થમાં તો પ્રશ્નાર્થમાં પહેલા એમિઝાર આવી જશે, એમિઝાર, કર્તા, ક્રિયાપદનું આઈએનજી, કર્મ વત્તા અન્ય શબ્દો. ઓકે, તો હવે છે એ વાક્ય રચના યાદ રહી ગઈ, આ ટુ બી ના રૂપો યાદ રહી ગયા, કઈ જગ્યાએ કઈ રીતે વપરાય છે, બરાબર, એના કન્ટ્રેક્શન આપણે યાદ રાખી લીધા. હવે એ વાક્યો તરફ આપણે આગળ વધીએ, એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ. તો વાક્ય સેન્ટેન્સીસ. પહેલા વાક્ય એવા જોઈશું, બરાબર, કે હકાર નકાર ને પ્રશ્નાર્થમાં આપણે વાક્ય બનાવશું. તો પહેલું વાક્ય કે રોહન અત્યારે ક્રિકેટ રમી રહ્યો છે. રોહન અત્યારે ક્રિકેટ રમી રહ્યો છે, બરાબર. તો કર્તા કોણ છે? રોહન. તો રોહન પછી આવશે એમ ઇઝ આર. હવે રોહન પોતે કેવું નામ છે? એક વચન નામ છે, એટલે એની સાથે શું આવશે? ઇઝ આવશે. રોહન ઇઝ, બરાબર. રમવું, તો રમવા માટે ક્રિયાપદ વપરાય પ્લે, તો એને આઈએનજી લગાડો. રોહન ઇઝ પ્લેઇંગ, બરાબર. શું રમી રહ્યો છે? તો કે ક્રિકેટ. તો ક્રિકેટ કર્મ છે આપણું. રોહન ઇઝ પ્લેઇંગ અને ક્રિકેટ અત્યારે. અત્યારે એટલે શું થાય? નાવ. ઓકે, તો આ વિધાન વાક્ય બની ગયું. કરતા રોહન છે એટલે મૂક્યો રોહન, રોહન, બરાબર. પછી આવશે ટુ બી નું રૂપ, રોહન એક વચન નામ છે એટલે મૂક્યું ઇઝ. રમવું, રમવું એને કહેવાય પ્લે, તો પ્લેઇંગ, બરાબર. શું રમી રહ્યો છે? તો ક્રિકેટ. તો ક્રિકેટ આપણું કર્મ છે એટલે ક્રિકેટ. અને અન્ય શબ્દ અત્યારે છે એટલે આવશે નાવ. રોહન ઇઝ પ્લેઇંગ ક્રિકેટ નાવ. ઓકે, હવે આનું નકાર બનાવીએ. તો નકારમાં પહેલા કરતા જ આવે. કરતા કોણ છે? આપણને બધાને ખબર છે, રોહન છે. પછી આવશે ટુ બી નું રૂપ, રોહન એક વચન નામ છે એટલે એની સાથે શું આવશે? ઇઝ. નકાર વાક્ય બનાવીએ છીએ એટલે આપણે મૂકવું પડશે નોટ. ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જ આવશે એટલે આવશે પ્લેઇંગ. રોહન ઇઝ પ્લેઇંગ, બરાબર. શું રમી રહ્યો છે? તો કે ક્રિકેટ. તો ક્રિકેટ અને નાવનું નાવ અત્યારે એટલે અન્ય શબ્દ છેલ્લે. રોહન ઇઝ નોટ પ્લેઇંગ ક્રિકેટ નાવ. રોહન અત્યારે ક્રિકેટ રમી રહ્યો નથી. પ્રશ્નાર્થ બનાવ્યું તો પહેલા એમિઝાર પહેલા આવી જશે એટલે પહેલા આવશે ઇઝ. પછી કરતા, કરતા કોણ છે? રોહન, બરાબર. તો મૂક્યા રોહન, ઇઝ રોહન. પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે પ્લેઇંગ. કર્મ ક્રિકેટનું ક્રિકેટ અને અન્ય શબ્દ છે નાવ એટલે અત્યારે. રોહન અત્યારે ક્રિકેટ રમી રહ્યો છે, બરાબર. પ્રશ્નાર્થ વાક્ય છે તો પહેલા એમિઝાર આવશે, પછી કરતા આવશે અને પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે, બરાબર. હવે ઘણીવાર આને આમ પણ આપ્યું હોય, ઇઝ નોટ ની બદલે શું આપી દીધું હોય? ઇઝન્ટ આપી દીધું, તો પણ વાક્ય આપણું કેવું છે? સાચું છે. કારણ કે આપણને ખબર છે હવે કે ઇઝ નોટ નું કન્ટ્રેક્શન શું છે? તો કે ઇઝન્ટ છે. બીજું વાક્ય જોઈએ કે અમે અત્યારે, અત્યારે ને અત્યારે વાળું એક વાક્ય આવી ગયું એટલે બીજું વાક્ય લઈએ. અમે આ સમયે અંગ્રેજી શીખી રહ્યા છીએ. બરાબર. અમે આ સમયે અંગ્રેજી શીખી રહ્યા છીએ. તો અમે શીખવું, તો શીખવું એટલે એને કહેવાય લર્ન, બરાબર. શીખવું એને શું કહેવાય? લર્ન કહેવાય. એના માટે ક્રિયાપદ વપરાય લર્ન. લર્ન એટલે થાય શીખવું. તો કોણ શીખી રહ્યું છે અંગ્રેજી? તો કે અમે શીખી રહ્યા છે. તો કરતા અમે, તો અમે ઇંગ્લિશમાં કહેવાય વી. વી સાથે શું આવે? કયું ટુ બી નું રૂપ આવે? તો વી પોતે બહુવચન છે, અમે બહુવચન છે એટલે શું આવશે? આર.
વી આર લર્ન, તો લર્ન ને આઈએનજી લગાડો. વી આર લર્નિંગ, શું શીખી રહ્યા છે? તો કે ઇંગ્લિશ. વી આર લર્નિંગ ઇંગ્લિશ, બરાબર. અને આ સમયે એટલે એટ ધીસ ટાઈમ. વી આર લર્નિંગ ઇંગ્લિશ એટ ધીસ ટાઈમ, બરાબર. આનું નકાર બનાવવું હોય તો વી નું વી, અમે એટલે વી, બરાબર. બહુવચન આર. નોટ, નકાર વાક્ય બનાવે છે એટલે શું મૂકશું? નોટ. વી આર નોટ, બરાબર. ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જ આવશે એટલે લર્નિંગ નું લર્નિંગ, ઇંગ્લિશ નું ઇંગ્લિશ, એટ ધીસ ટાઈમ નું એટ ધીસ ટાઈમ. વી આર નોટ લર્નિંગ એટ ધીસ, વી આર નોટ લર્નિંગ ઇંગ્લિશ એટ ધીસ ટાઈમ, અમે આ સમયે અંગ્રેજી શીખી રહ્યા નથી. અને પ્રશ્નાર્થ હોય તો પ્રશ્નાર્થને છે, પ્રશ્નાર્થમાં આપણે એમિઝાર આગળ લાવવું પડે એટલે આ આર અહીંયા આવી ગયું. આર પછી કરતા, તો કરતા કોણ હતા? કે વી, તો મૂક્યા વી. આર વી, નોટ નીકળી જશે, બરાબર. આર વી લર્નિંગ ઇંગ્લિશ એટ ધીસ ટાઈમ. આર વી લર્નિંગ ઇંગ્લિશ એટ ધીસ ટાઈમ, આ સમયે અમે અંગ્રેજી શીખી રહ્યા છીએ, બરાબર. તો આર પહેલા આવશે અને ત્યારબાદ શું મૂકવામાં આવશે? લર્નિંગ મૂકવામાં આવશે કરતા બાદ, બરાબર. આમાં આર છે પછી શું મૂકવામાં આવશે? નોટ મૂકવામાં આવશે. આમાં વી છે એટલે અહીંયા શું મૂકશું આપણે? આર મૂકશું. તો સરળતાથી આ વાક્ય સમજાઈ ગયા હશે. હજી એક વધારે વાક્ય છે એ જોઈ લઈએ એટલે વધારે તમને આઈડિયા આવે. હું હાલમાં વાર્તા વાંચી રહ્યો છું. બરાબર. હું હાલમાં વાર્તા વાંચી રહ્યો છું. તો વાંચવું, વાંચવાને કહેવાય ઇંગ્લિશમાં રીડ. વાંચવાને શું કહેવાય? ઇંગ્લિશમાં રીડ કહેવાય. હું હાલમાં વાર્તા વાંચી રહ્યો છું. તો વાર્તા વાંચવાની ક્રિયા કોણ કરે છે? તો કે હું કરું છું. તો હું એટલે શું થાય? આઈ. આઈ સાથે એ ટુ બી નું રૂપ કયું આવશે? તો બધાને ખ્યાલ છે આઈ સાથે કયું આવશે? એમ. તો આઈ એમ રીડ. રીડ નું કયું કરવું પડશે? આઈએનજી વાળું રૂપ, એટલે શું થશે? રીડિંગ. આઈ એમ રીડિંગ. શું વાંચી રહ્યા છે? તો ધ સ્ટોરી, વાર્તા. આઈ એમ રીડિંગ ધ સ્ટોરી. અને હાલમાં એટલે કે રિસેન્ટલી અથવા પ્રેઝન્ટલી એવું પણ તમે કહી શકો. ત્રણેય એકબીજાના સમાર્થી શબ્દ જ છે, બરાબર. આઈ એમ રીડિંગ ધ સ્ટોરી રિસેન્ટલી, બરાબર. હાલમાં હું સ્ટોરી વાંચી રહ્યો છું. નકાર બનાવવો હોય તો આઈ. આઈ સાથે ટુ બી નું રૂપ કયું આવશે? એમ. તો મૂક્યું એમ. નકાર છે એટલે આપણે મૂકશું નોટ. આઈ એમ નોટ રીડ નું રીડિંગ ધ સ્ટોરી, રિસેન્ટલી નું રિસેન્ટલી. આઈ એમ નોટ રીડિંગ ધ સ્ટોરી રિસેન્ટલી, હાલમાં હું વાર્તા વાંચી રહ્યો નથી. અને પ્રશ્નાર્થ કરવું હોય તો પ્રશ્નાર્થમાં પહેલા છે એમ ઇઝ આર આગળ આવી જશે એટલે પહેલા આવશે એમ, પછી કરતા આઈ, રીડિંગ નું રીડિંગ, કારણ કે ચાલુ કાળમાં બધે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જ આવશે. આઈ એમ રીડિંગ ધ સ્ટોરી રિસેન્ટલી, હાલમાં હું સ્ટોરી વાંચી રહ્યો છું, વાર્તા વાંચી રહ્યો છું, બરાબર. તો એમ ઇઝ આર વત્તા ક્રિયાપદનું આઈએનજી, એમ ઇઝ આર વત્તા નોટ ક્રિયાપદનું આઈએનજી, પહેલા એમ ઇઝ આર કરતા અને પછી ક્રિયાપદનું આઈએનજી. વાક્ય રચના સાચી છે, મતલબ કે આપણા વાક્યો પણ કેવા છે? સાચા છે એકદમ. આગળ જોઈએ કે રાહુલ અને રોહન. રાહુલ અને રોહન પરીક્ષા માટે, પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે.
રાહુલ અને રોહન પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. બરાબર, તો તૈયારી કરવી એને કહેવાય પ્રિપેર. બરાબર, તૈયારી કરવી એને કહેવાય પ્રિપેર. અભ્યાસ કરવો એને કહેવાય પ્રેક્ટિસ. બરાબર, આવા ક્રિયાપદો ખાસ ધ્યાન રાખવા. તૈયારી કરવી તો એને કહેવાય પ્રિપેર. પ્રિપેર એટલે તૈયારી કરવી. બરાબર, અભ્યાસ તો એને કહેવાય પ્રેક્ટિસ. પ્રેક્ટિસ એટલે અભ્યાસ કરવો. લર્ન એટલે થાય શીખવું. લર્ન એટલે થાય શીખવું. ટીચ એટલે શીખવવું. બરાબર, આવા ખાસ ક્રિયાપદોમાં છે એ ધ્યાન રાખવાનું છે. ઓકે, તો રાહુલ અને રોહન પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. તો કરતા કોણ છે? તો કરતા કોણ પરીક્ષાની તૈયારી કરી રહ્યું છે? તો રાહુલ અને રોહન. તો રાહુલ અને એટલે થાય એન્ડ. બરાબર, રોહન. હવે જુઓ, આમાં કોઈ એકની વાત છે કે બે ની વાત છે? બરાબર, બે વ્યક્તિની વાત છે. એક છે રાહુલ અને એક છે રોહન. તો હવે એની સાથે જે ટુ બી નું રૂપ આવશે કેવું આવશે? એકવચનનું આવશે કે બહુવચનનું આવશે? વિચારો તો. હા, કયું આવશે? બહુવચનનું જ આવશે, કારણ કે બે વ્યક્તિની વાત છે, રાહુલ અને રોહન. તો આપણે મૂકશું આર. રાહુલ એન્ડ રોહન આર. બરાબર, પ્રિપેર તો પ્રિપેરિંગ. એને દૂર કરીને આઈએનજી લાગશે. રાહુલ એન્ડ રોહન આર પ્રિપેરિંગ ફોર એક્ઝામ. બરાબર, પરીક્ષા માટેની તૈયારી કરી રહ્યા છે અથવા પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, આપણે એમ કહી શકીએ. તો નકાર બનાવીએ. રાહુલ એન્ડ રોહન કરતા, પછી મૂકશું આર, કારણ કે બહુવચન છે. બરાબર, નકાર વાક્ય છે એટલે મૂકશું નોટ. પ્રિપેર તો પ્રિપેરિંગ. રાહુલ એન્ડ રોહન આર નોટ પ્રિપેરિંગ ફોર એક્ઝામ. રાહુલ અને રોહન પરીક્ષાની તૈયારી કરી રહ્યા નથી. બરાબર, તો આર નોટ પ્રિપેરિંગ આવશે. અને પ્રશ્નાર્થમાં છે, પ્રશ્નાર્થમાં પહેલા એમિઝાર આવી જશે એટલે આર, પછી કરતા રાહુલ એન્ડ રોહન. આર રાહુલ એન્ડ રોહન પ્રિપેરિંગ ફોર એક્ઝામ. હવે ઘણી બધી વાર છે એ તમે આ વાક્યમાં જોઈ શકો કે દર્શક નિશાની આપી નથી. બરાબર, તો સોરી, એક પણ નિશાની આપી નથી. તો એક પણ નિશાની ન પણ હોય, ફરજિયાત એ સાઇન આપવામાં આવે એવું જરૂરી નથી, પણ મોટા ભાગે છે એ સાઇન આપવામાં આવશે, એનું ટેન્શન લેતા નહીં. બરાબર, રાહુલ એન્ડ રોહન આર પ્રિપેરિંગ ફોર એક્ઝામ. રાહુલ એન્ડ રોહન આર નોટ પ્રિપેરિંગ ફોર એક્ઝામ. આર રાહુલ એન્ડ રોહન પ્રિપેરિંગ ફોર એક્ઝામ. તો આ હતા આપણા એના વાક્યો. ભાઈ, કેટલીક એક્સરસાઇઝ તમને આપું, એક્સરસાઇઝ કઈ રીતે સોલ્વ કરવાની છે. તો એક્સરસાઇઝ છે એ સાથે સાથે તમે લખતા જજો. ઓકે, પહેલું, આવું સેન્ટેન્સ આપ્યું હોય તમને કે આઈ પછી ખાલી જગ્યા પછી નોટ ખાલી જગ્યા પછી ટુ સ્કૂલ નાવ. હવે જો આમાં તમને નિશાની આપવામાં આવી છે, કઈ નિશાની છે? તો કે નાવ. તમને એક્સરસાઇઝ તમને હોમવર્કમાં આપવામાં આવશે એટલે ખાસ શીખી લેજો કઈ રીતે એક્સરસાઇઝ છે તમારે સોલ્વ કરવાની છે. ઓકે, લખવાનું બધું મૂકી દેજો ઘડી. બરાબર, અહીંયા ધ્યાન રાખજો કે પહેલા તમારે વાક્યનો પ્રકાર ઓળખવાનો. પહેલા સૌપ્રથમ તમારે કાળ નક્કી કરવાનો. હવે આપણને અત્યારે એક જ કાળ છે ભણ્યા છે, બરાબર, આ બીજો કાળ ભણી રહ્યા છે એટલે બીજો કાળ જે ભણીએ છીએ ચાલુ વર્તમાન કાળ, તો એની એક્સરસાઇઝ છે એટલે કાળ તો નક્કી આપણો ઓલરેડી થઈ ગયો છે. કયો કાળ છે? ચાલુ વર્તમાન કાળ, કારણ કે તો જ એમાં એક્સરસાઇઝ હોય. આવી સામાન્ય બુદ્ધિ તો આપણી દોડે, એટલે કાળ નક્કી થઈ ગયો છે. પણ જ્યારે મિક્સ કાળ હોય ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું, ત્યારે નિશાનીઓ જોવાની છે.
બરાબર, અથવા એનો ઉપયોગ, જો વાક્યનું ગુજરાતી ટ્રાન્સલેટ થાય તો એના ઉપયોગના આધારે પણ તમને ખ્યાલ આવી જશે. તો જો અહીંયા તમને નિશાની આપવામાં આવેલી છે નાવ. તો નાવ કયા કાળની નિશાની છે? ચાલુ વર્તમાન કાળની નિશાની છે. મતલબ કે કાળ તમે નક્કી કરી ચૂક્યા છો. કયો કાળ છે? ચાલુ વર્તમાન કાળ છે. તમને ખ્યાલ આવી ગયો છે, આઈડિયા આવી ગયો છે. હવે વાક્યનો પ્રકાર જોવાનો છે. હકાર પ્રકારનું વાક્ય છે એટલે કે વિધાન વાક્ય છે, નકાર વાક્ય છે કે પ્રશ્નાર્થ વાક્ય છે. બરાબર, તો આપેલું વાક્ય છે એમાં તમે જોઈ શકો છો શું આપેલું છે? નોટ આપેલું છે. તો કેવા પ્રકારનું વાક્ય છે? નકાર વાક્ય છે. હવે તમે ખાલી જગ્યા પૂરી શકશો. બરાબર, તો કરતા આપ્યો છે આઈ, પછી શું આવશે? તો કે એનું ટુ બી નું રૂપ એટલે આવશે એ એમ. બરાબર, અને ક્રિયાપદને કયું રૂપ આવે છે? લાગે છે આઈએનજી વાળું રૂપ. તો આઈ એમ નોટ ગોઈંગ ટુ સ્કૂલ. આ રીતે સોલ્વ કરવાની છે. બીજી ખાલી જગ્યા આપું કે ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ક્રિકેટ એટ ધીસ ટાઈમ. અને કાઉન્સમાં આપ્યું છે તમને પ્લે. ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ક્રિકેટ એટ ધીસ ટાઈમ. તો જો તમે વાક્યનો પ્રકાર, કાળ તો નક્કી થઈ ગયો. કાળ કેના આધારે નક્કી થઈ ગયો? તો કે એટ ધીસ ટાઈમ આપ્યું છે. બરાબર, એટ ધીસ ટાઈમના આધારે કાળ નક્કી થઈ ગયો. તો કરતા છે ધ ચિલ્ડ્રન. હવે ચિલ્ડ્રન છે એ કેવા કરતા કહેવાય? એક વચન કહેવાય, બહુવચન કહેવાય? બોલો જ જોઈ. કેવા કહેવાય? હા, કેવા કહેવાય? બહુવચન કહેવાય. કારણ કે ચિલ્ડ્રન એટલે શું થાય? બાળકો. અને એક વચનનું રૂપ છે એનું ચાઇલ્ડ. ચાઇલ્ડ એટલે શું થાય? બાળક. અને અહીંયા શું આપ્યું છે? તમને આપ્યું છે ચિલ્ડ્રન આપ્યું છે. તો ચિલ્ડ્રન એટલે શું થાય? બાળકો. એટલે આ કેવું થઈ ગયું? બહુવચન થઈ ગયું. અને આ જીવનમાં કેવું થઈ ગયું? એક વચન થઈ ગયું. બરાબર, તો એક વચનનું રૂપ છે ધ ચિલ્ડ્રન, બહુવચનનું રૂપ છે ધ ચિલ્ડ્રન. બરાબર, તો એટલે શું આવશે? આર. ધ ચિલ્ડ્રન બહુવચનનું ટુ બી રૂપ મૂકવું પડશે એટલે આવશે આર. અને પ્લે છે તો એને આઈએનજી લગાડજો. ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ક્રિકેટ એટ ધીસ ટાઈમ. બરાબર, પછીની એક્સરસાઇઝ તમને, પછીની ખાલી જગ્યા કે આવું પણ સેન્ટેન્સ આપી શકે. વોટ અને કાઉન્સમાં આપ્યો હોય ટુ ડુ. બરાબર, તો જો અહીંયા પહેલા શું આપી દીધું? તો અહીંયા પહેલા WH ક્વેશ્ચન આપી દીધો છે. તો આનાથી કાંઈ ગભરાવાનું નથી કે તમે આવી વાક્ય રચના તો લખાવી જ નહીં. આ સેમ વાક્ય રચના એ જ છે. તમે વાક્યનો પ્રકાર જુઓ, કેવા પ્રકારનું વાક્ય છે? પ્રશ્નાર્થ વાક્ય છે. અહીંયા તમને ભલે ગમે તે આપી દીધું હોય, વોટ હોય, વેર હોય, હુ હોય, હુઝ હોય, whom હોય, which હોય, why હોય, ગમે XYZ WH ક્વેશ્ચન આપી દીધો, એનાથી આપણે કાંઈ ગભરાવાનું નથી. માત્ર આપણે વાક્ય રચનાને ફોલો કરવાની છે. બરાબર, તો આ પ્રશ્નાર્થ છે. પછી શું આપ્યું છે? ખાલી જગ્યા. ખાલી જગ્યા પછી શું આપ્યું છે? યુ. બરાબર, તો કરતા પહેલા ખાલી જગ્યા છે અને પ્રશ્નાર્થ વાક્ય છે. તો પહેલા શું આવશે? એમિઝાર આવશે. બરાબર, તો યુ કરતા છે, યુ સાથે શું આવશે? આર આવશે. પણ ખાસ ધ્યાન રાખવાનું, મારી જેમ કેપિટલમાં કરવાનું નહીં. બરાબર, આર, આ યુના આધારે શું મૂકવામાં આવે છે? આર મૂકવામાં આવે છે. એ ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર, આ પાછા ઘણા વિદ્યાર્થીઓનો ક્વેશ્ચન છે, સાહેબ વોટ આર આવે એવું તમે કીધું નહીં. વોટના આધારે નથી મૂક્યું ભાઈ. બરાબર, કેના આધારે મૂક્યું છે? યુના આધારે મૂક્યું છે. વોટ આર કરતા છે યુ, અને હવે ખાલી જગ્યા છે ટુ ડુ. ટુ ડુ એટલે શું થાય? કોઈ પણ કાર્ય કરવું. બરાબર, તો વોટ આર યુ, ડુ ને લાગી જશે આઈએનજી એટલે થઈ જશે ડુઈંગ. વોટ આર યુ ડુઈંગ એટ પ્રેઝન્ટ? અત્યારે તમે શું કરી રહ્યા છો? બરાબર, તો અત્યારે તમે અમને સાંભળી રહ્યા છો. તો વોટ આર યુ ડુઈંગ, તો આ રીતના ખાલી જગ્યા પૂરવાની છે. પછીનું વાક્ય જુઓ, લુક. આવું સેન્ટેન્સ છે કે લુક. બરાબર, તો લુક તમને ખબર છે કયા કાળની નિશાની છે? ચાલુ વર્તમાન કાળની ડેમોન્સ્ટ્રેટિવ સાઇન છે, દર્શક નિશાની છે. લુક ધ બર્ડ્સ. ધ બર્ડ્સ એટલે કેવું થયું? બહુવચન થયું. લુક ધ બર્ડ્સ. બરાબર, બહુવચન છે. હવે બહુવચન છે એટલે શું મૂકશું આપણે? તો મૂકશું આર.
અને ફ્લાય છે અને શું લગાડી દઈશું ing. લુક ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. બરાબર, એકદમ સિમ્પલ વાક્ય છે. લુક ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. અને છેલ્લું લાસ્ટ સેન્ટેન્સ તમને આપી દઉં છું કે વેર અને કાઉન્સમાં આવું આપ્યું છે ટુ ગો. એકને ક્રિયાપદ વાળું બીજું વાક્ય આવી ગયું, પણ ડોન્ટ વરી, આપણે પ્રેક્ટિસ કરવાની છે. બરાબર, આવા 10 થી 15 સેન્ટેન્સ તમને આજે હોમવર્કમાં આવવાના છે. વેર, અહીંયા આ ઉપર વોટ હતો, અહીંયા શું છે વેર છે. આપણે કીધું એમ કે ટેન્શન લેવાની જરૂર નથી, આપણે વાક્યનો પ્રકાર ઓળખો. વાક્ય કેવા પ્રકારનું છે? તો કે વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે. બરાબર, વેર આપ્યું હોય ગમે આપ્યું, આપણે કેના આધારે મૂકવાનું છે? ખાલી જગ્યા કેના આધારે પૂરવાની છે? શી ના આધારે. શી એકવચન છે એટલે શું આવશે? બોલો તો જોઈ, શું આવશે? પાક્કું શું આવશે? ઇઝ, કારણ કે એકવચન છે એટલે શું આવે? ઇઝ. વેર ઇઝ શી. ગો છે એનું થઈ જશે ગોઈંગ. અને નાઉનું નાવ, તેણી અત્યારે ક્યાં જઈ રહી છે? હવે જ્યાં જઈ રહી હોય એનો આપણો પ્રશ્ન નથી, આપણો જવાબ મળી ગયો છે. ઓકે, તો આવી જ કેટલીક એક્સરસાઇઝ તમને છે એ હોમવર્કમાં આવશે. બરાબર, આજે આપણે કમ્પ્લીટલી ચાલુ વર્તમાનકાળ ભણી ચૂક્યા છીએ. બરાબર, હકાર નકાર પ્રશ્નાર્થની વાક્ય રચના, એની નિશાની, કઈ જગ્યાએનો ઉપયોગ થાય, એના કેટલાક વાક્યો જોયા, અને ત્યારબાદ એની 5 જેટલી એક્સરસાઇઝ જોઈ. અને હજી વધારે તમારે 10 થી 15 સેન્ટેન્સની એક્સરસાઇઝ હોમવર્કમાં આવશે. ઓકે, એટલે સરળતાથી એ તમે ચાલુ વર્તમાનકાળ છે એ શીખી શકશો અને તમને આવડી પણ જશે. એક્સરસાઇઝ દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે સોલ્વ કરવાની છે, કોઈ પણ જગ્યાએથી ડાઉનલોડ કરવાની નથી. મતલબ કે આજુબાજુમાંથી બરાબર કોપી કેટ કરવાની નથી. આ નકર કોપી મારી લેશે તો તમને આઈડિયા નહીં આવે, તમને આવડ્યું કે નહીં. ઓકે, એટલે દરેક વિદ્યાર્થીઓ છે એ જાતે એક્સરસાઇઝ કરવી. તદુપરાંત આપણે જે ક્રિયાપદના રૂપો છે એ તો તૈયાર કરતા જ રહેવાના છે એઝ યુઝ્યુઅલ. ઓકે, તો સરળતાથી પ્રેક્ટિસ કરતા રહો, ઘરે રહો, સુરક્ષિત રહો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.